ભરૂચના મક્તમપુર સિદ્ધિવિનાયક મંદિર પાસે ખુલ્લી જગ્યામાં લગ્ન પ્રસંગે ડીજે વગાડવા બાબતે સ્થાનિકો પરેશાન હોય તે બાબતે મીટિંગ રાખી હતી અને મીટિંગ દરમિયાન બોલાચાલી બાદ ધીંગાણું સર્જાતા એક વ્યક્તિને ઈજા થઈ હતી। પોલીસે ઈજાગ્રસ્તની ફરિયાદના આધારે 13 લોકો સામે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે। ભરૂચ સી ડિવિઝન પોલીસ મથક વિસ્તારના સિદ્ધિવિનાયક મંદિર નજીકના રહીશ મયદીપ મિસ્ત્રીએ ફરિયાદ નોંધાવી છે, જેમાં તેઓએ આક્ષેપ કર્યા છે કે સિદ્ધિવિનાયક મંદિર નજીક ખુલ્લી જગ્યામાં લગ્ન પ્રસંગને લઈ વારંવાર ડીજેના ઘોંઘાટથી સ્થાનિકો પરેશાન થતા હોવાથી તે બાબતે મંદિરના ટ્રસ્ટીઓ સાથે બેઠક રાખવામાં આવી હતી। તે દરમિયાન અંજુબેન મિસ્ત્રી નાઓ ઉશ્કેરાઈને બોલ્યા હતા કે ડીજે તો વાગશે જ તેમ કહી અન્ય લાલાભાઈ મિસ્ત્રી સાથે ઉગ્ર બોલાચાલી થતા સુંદર મિસ્ત્રી આવીને હાથમાં પહેરેલ કડું શાહિદના માથા ઉપર મારી દેતા ગંભીર ઈજા થતા લોહી નીકળ્યું હતું અને અન્ય લોકોએ પણ ઢીકા પાટુનો માર માર્યો હોવાના આક્ષેપ સાથે 13 લોકો સામે પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે, જેના પગલે પોલીસે કાર્યવાહી હાથ ધરી છે।